गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરીશું। પેપર 509 નું રેફરન્સ બુક છે એલન મોટરશેડ। હવે યુનિટ 1 માં 3 ચેપ્ટર છે, જેનું આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જનરલ એમ્પ્લીફાયર કેરેક્ટરિસ્ટિક। હવે એમ્પ્લીફાયર એટલે શું? તમને નામ જોઈને, નામ સાંભળીને જ લાગતું હશે કે એમ્પ્લીફાયર એટલે કોઈક વસ્તુને એમ્પ્લીફાય કરે એવી વસ્તુ। ઇલેક્ટ્રોનિક્સમાં આપણે શું એમ્પ્લીફાય કરવું હોય? આપણે એક વોલ્ટેજ સિગ્નલ કે કરંટ સિગ્નલ એમ્પ્લીફાય કરવી હોય। ઇન શોર્ટ, આપણે કોઈક સિગ્નલ એમ્પ્લીફાય કરવી હોય તો એમ્પ્લીફાયર એક એવી ડિવાઇસ હોય જેને ઇનપુટમાં તમે કોઈક એક એસી સિગ્નલ નાખો, અહીંયા જુઓ તો આઉટપુટમાં એનો મોટો વર્ઝન મળે, એમ્પ્લીફાઈડ વર્ઝન મળે। અહીંયા ધ્યાન આપો, આઉટપુટમાં એનો મોટો એમ્પ્લીફાઈડ વર્ઝન મળે। સો ઇટ એમ્પ્લીફાઈઝ ધ સિગ્નલ એટ ઇનપુટ। હવે આ ઇનપુટ છે અને આ એક્સ્ટ્રા મોટો આઉટપુટ છે, એટલે વોલ્ટેજ ધારો કે તમે 2 વોલ્ટ પીક ટુ પીકનો ઇનપુટ આપો તો તમને કદાચ 4, 5, 6 વોલ્ટ પીક ટુ પીકનો આઉટપુટ મળે। તો હવે આ જે એક્સ્ટ્રા એનર્જી છે આઉટપુટમાં, એ ક્યાંથી આવે? ઇનપુટ તો આપણે 2 વોલ્ટ પીક ટુ પીક રાખ્યો એટલો, તો આઉટપુટમાં ધારો કે અગર 6 વોલ્ટ પીક ટુ પીક આવે તો એ એક્સ્ટ્રા પાવર ક્યાંથી આવ્યો? એક્સ્ટ્રા પાવર આપણે એમ્પ્લીફાયરની અંદર એ જે સર્કિટ છે ને, એમાં એક બેટરી કનેક્ટ કરીએ, ડીસી બેટરી। તો એ જે ડીસી બેટરી છે ને, આપણું એમ્પ્લીફાયર, એ જે ડીસી બેટરીમાંથી જે આપણે ડીસી એનર્જી મળે છે ને, એનો આના ઉપર એ ઇનપુટ એસી ઉપર સુપરપોઝ કરી અને મોટું કરીને આપણે આઉટપુટ, એમ્પ્લીફાઈડ આઉટપુટ આપે છે। સો આપણે એમ્પ્લીફાયરને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? એમ્પ્લીફાયર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ which converts DC signal to AC signal if input AC is provided। તો એમ્પ્લીફાયર એક એવી સર્કિટ છે જે મારી ડીસી સિગ્નલ, જે મેં બેટરીમાંથી આવે છે કીધું, ડીસી સિગ્નલને એસી સિગ્નલમાં કન્વર્ટ કરે, અગર પ્રોવાઇડેડ ધેટ ઇનપુટ એસી આપેલું હોય, એસી સિગ્નલ ઇનપુટમાં આપેલું હોય તો। એમ્પ્લીફાયર ઓલ્સો કન્ટેન્સ એટલીસ્ટ વન એક્ટિવ ડિવાઇસ। હવે એક્ટિવ ડિવાઇસ ને પેસિવ ડિવાઇસના વચ્ચે તમને ડિફરન્સ ખબર હશે? પેસિવ ડિવાઇસ એટલે એવા કોમ્પોનન્ટ્સ, પેસિવ કોમ્પોનન્ટ્સ એટલે એવા કોમ્પોનન્ટ્સ જે એનર્જીને વન ફોર્મથી બીજા ફોર્મમાં કન્વર્ટ નહોતા કરતા। ફોર એક્ઝામ્પલ, રેઝિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર એ પેસિવ કોમ્પોનન્ટ હતા। પણ એક્ટિવ કોમ્પોનન્ટ્સ કેવા હોય? જેમાં એક એનર્જી બીજા એનર્જીના ફોર્મમાં કન્વર્ટ થાય। ફોર એક્ઝામ્પલ, ડાયોડ ખબર છે આપણે રેક્ટિફિકેશનમાં કામ આવતું, રેક્ટિફિકેશન એટલે એસી ટુ ડીસી। તો એવી ડિવાઇસીસ જેમાં એનર્જી મતલબ પોતાનો ફોર્મ ચેન્જ કરી શકે છે, એક્ટિવ ડિવાઇસ છે। એક્ઝામ્પલ એક્ટિવ ડિવાઇસના છે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ ડિવાઇસ છે, ફીડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ ડિવાઇસ છે, મોસ્ફેટ છે એક્ટિવ ડિવાઇસ, એવી ઘણી બધી એક્ટિવ ડિવાઇસ છે। પેસિવ ડિવાઇસીસ કઈ છે? રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કલેક્ટર। તો એમ્પ્લીફાયરમાં એટલીસ્ટ ઓછામાં ઓછી એક એક્ટિવ ડિવાઇસ હોય, એન્ડ ધ એક્ટિવ ડિવાઇસ કન્વર્ટ્સ એનર્જી ફ્રોમ ડીસી સોર્સ ઇન્ટુ એનર્જી એટ ધ આઉટપુટ ઓફ એમ્પ્લીફાયર। જેવી રીતે મેં કીધું, એક્ટિવ ડિવાઇસનું શું કામ હોય? તો એક ફોર્મ ઓફ એનર્જીને બીજા ફોર્મ ઓફ એનર્જીમાં કન્વર્ટ કર્યું। મેં તમને ડાયોડનો એક્ઝામ્પલ આપ્યો કે કેવી રીતે ડાયોડ રેક્ટિફાય કરે છે ત્યારે એસી ટુ ડીસીમાં ફેરવે છે। તો આપણા એમ્પ્લીફાયરમાં જે એક્ટિવ ડિવાઇસ હોય ને, એ શું કરે? તો જે આપણે ડીસી એનર્જી મળે છે બેટરીમાંથી, એ ડીસી એનર્જીને એ આ ઇનપુટ ઉપર બેસાડીને કન્વર્ટ કરે કે એનામાં? તો એસીમાં કન્વર્ટ કરે, એસી આઉટપુટમાં કન્વર્ટ કરે। આ થઈ ગયું એમ્પ્લીફાયર। હવે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, એક્સપ્લેન ઇન શોર્ટ એમ્પ્લીફાયર। તમને એવો છે પણ 2 માર્કર છે કે 2 માર્કર ઓર 1 માર્કર છે કે એક્સપ્લેન ઇન શોર્ટ એમ્પ્લીફાયર, તો આ રીતે એક્સપ્લેન કરી દેવાનું। હવે તમને 7.6 ટોપિકથી સ્ટાર્ટ થાય છે સિલેબસમાં, ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ એમ્પ્લીફાયર, પણ આપણે એના આગળની થોડીક ટોપિક્સ લેશું સો દેટ તમને સમજવામાં ઇઝી પડે। હવે 7.1થી સ્ટાર્ટ કરીએ, કોન્સેપ્ટ ઓફ એમ્પ્લીફિકેશન। હવે આપણે એમ્પ્લીફાયર કેવી રીતે એમ્પ્લીફાય કરે છે, શું કરે છે, અંદર ટ્રાન્ઝિસ્ટર છે, ડાયોડ છે, શું છે, એ વસ્તુ આપણે હમણાં
જાણવાની જરૂર નથી. આ ચેપ્ટરમાં એના અંદરની ડિટેલમાં જવાની આપણે જરૂર નથી. આપણા ટોપિકનો ખાલી એમ એ છે કે એમ્પ્લીફાયર નો કેટલો વોલ્ટેજ ગેઇન છે, કરંટ ગેઇન છે, એટલે કેટલું એ કરંટને એમ્પ્લીફાય કરે છે, કેટલું વોલ્ટેજને એમ્પ્લીફાય કરે છે, એ બધું આપણે જોવાનો હેતુ છે આ ચેપ્ટરમાં. તો આપણે એમ્પ્લીફાયરને એક બ્લેક બોક્સ તરીકે ટ્રીટ કરશું. એટલે આ બ્લેક બોક્સ જે દેખાય છે ને તમને, આ બ્લેક બોક્સ, આ અહીંયા ધ્યાન આપો ફિગરમાં. તો તમે અહીંયા માની લો કે અહીંયા એમ્પ્લીફાયર છે, અને અંદર એક્ટિવ ડિવાઇસ છે, અંદર ડાયોડ છે, જે પણ છે એ બધું આની અંદર છે. ને આ બોક્સ શું કામ કરે છે? એમ્પ્લિફિકેશનનું. એટલે તમે ઇનપુટ સિગ્નલ આપશો ના વીએસ ઇનપુટ ટર્મિનલ ઉપર, તો તમને આઉટપુટમાં લોડના ક્રોસ તમને આઉટપુટ સિગ્નલ મળશે. અને એ બ્લેક બોક્સમાં જેમાં એમ્પ્લીફાયર છે એને એક સાઈડને મેં ગ્રાઉન્ડ કર્યું છે, અને ઉપર મેં ડીસી સોર્સ ઓફ એનર્જી આપી છે. ફોર એક્ઝામ્પલ ઉપર હું બેટરી આપું, કોઈ પણ ડીસી બેટરી આપું, ઉપર મેં લખ્યું છે ધ amplifier may be thought of as a black box that has two input terminals and two output terminals. Input terminals has the input signal and output terminals has the load, and a means of power supply to the amplifier of the input and output terminals may be common. એક means of power supply છે જો આ DC source of battery છે, and one of the input and output terminals may be common. જો આ બે input terminals છે, આ બે output terminals છે, one of the input and output terminals is common. So this is maybe a common connection between input and output. આ વસ્તુને બ્લેક બોક્સ રેપ્રેઝન્ટેશન કહેવાય, બ્લેક બોક્સ રેપ્રેઝન્ટેશન કહેવાય. હવે આપણે એમ્પ્લીફાયર નોટેશન્સ જોશું. એમ્પ્લીફાયર નોટેશન્સ જોશું. આ ફિગર ઉપર ધ્યાન આપો. તો આ બ્લેક બોક્સ છે મારું એમ્પ્લીફાયરનું. એ એમ્પ્લીફાયરમાં મેં બે ઇનપુટ ટર્મિનલ્સ છે જેમાં મેં ઇનપુટ સિગ્નલ, જે સિગ્નલ સોર્સ છે, ઇનપુટ સિગ્નલ સોર્સ એ મારી વીએસ વોલ્ટેજ આપે છે. તો મેં વીએસ એટલે સિગ્નલ વોલ્ટેજ, વીએસ નામ આપ્યું છે અહીંયા જુઓ. અને તમને ખબર છે વીએસ, તમને ખબર છે કે એની એસી સિગ્નલ હોય એક્સ, તો આપણે એને એ સાઇન ઓમેગા ટી વડે રેપ્રેઝેન્ટ કરી શકીએ, વેર એ ઇઝ ધ maximum amplitude of that signal, omega is the frequency, omega is 2 pi f, where f is the frequency of the signal. alright, તો હું એને સ્મોલ વીએસ ને કેપિટલ વીએસએમ સાઇન ઓમેગા 3 વડે દર્શાવીશ. કેપિટલ વીએસએમ એટલે કે મેક્સિમમ વેલ્યુ ઓફ સિગ્નલ વોલ્ટેજ, કેપિટલ વીએસએમ. અને આપણે ખબર છે કે આરએમએસ વોલ્ટેજ અને પીક ટુ પીક વોલ્ટેજમાં, મેક્સિમમ વોલ્ટેજ અને આરએમએસ વોલ્ટેજમાં શું રિલેશન છે? એ બે વચ્ચે રિલેશન છે. મેક્સિમમ વોલ્ટેજ વીપી ઇઝ ઇક્વલ ટુ √2 વી આરએમએસ. વીપી ઇઝ ઇક્વલ ટુ √2 વી આરએમએસ, એટલે વી આરએમએસ સાથે √2 મલ્ટીપ્લાય કરો તો મેક્સિમમ વોલ્ટેજ મળી જાય. હવે આપણે આરએમએસ વોલ્ટેજને કેપિટલ વીએસ થ્રુ દર્શાવ્યું છે. તો કેપિટલ વીએસ ઇન્ટુ √2 કરો તો તમને √2 સબસ્ટિટ્યૂટ કરો તો આ વીએસએમને ઇક્વલ ટુ થઈ જાય, તો √2 વીએસ સાઇન ઓમેગા ટી. હવે આપણે ઇનપુટમાં જોવો તો ઇનપુટ મારો જે સોર્સ છે વીએસ, એ સોર્સનું પોતાનું કંઈક રેઝિસ્ટન્સ હશે. મારો સોર્સ કંઈક એલિમેન્ટ્સથી બનેલો હશે. સોર્સની અંદર જે પણ મારો સોર્સ છે એ કોઈક વસ્તુથી બનેલો હશે. કંઈક એમાં ડાયોડ્સ હશે, કંઈક એમાં વાયર્સ હશે, કંઈક એમાં કેપેસિટર્સ હશે, કાંઈ પણ હશે. મારો જે સોર્સ છે એ પણ કોઈક ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સથી બનેલો છે. તો એ મારા સોર્સનું પોતાનું પોતે કંઈક રેઝિસ્ટન્સ આપતું હશે. મારો જે સોર્સ છે જે ઇનપુટ સિગ્નલ આપે છે એ પણ કોઈક ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સથી બનેલો હોવાના કારણે કંઈક
રેઝિસ્ટન્સ આપે છે, તો એ રેઝિસ્ટન્સને મેં અહીંયા RS થ્રુ દર્શાવ્યું છે ને નામ આપ્યું છે દેટ ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ સોર્સ. સોર્સનું અંદરનું રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સોર્સ. હવે મારી જે ઇનપુટ સાઇડ છે ને, ઇનપુટ સાઇડ એમાં IS કરંટ ફ્લો થાય છે. IS કરંટ જે અંદર જાય છે, એમ્પ્લીફાયરના અંદર જાય છે, એટલે હું એને સોર્સ ઓર સિગ્નલ કરંટ નામ આપીશ. ઇનપુટ કરંટ સોર્સ ઓર સિગ્નલ કરંટ. આ સોર્સ જે સોર્સ વોલ્ટેજ છે, જે આ VS છે, એના કારણે ઇનપુટ સર્કિટમાં IS કરંટ ફ્લો થાય છે. IS કરંટ એ ફ્લો થતા કરંટને સોર્સ ઓર સિગ્નલ કરંટ કહેવાય. સિગ્નલ કરંટ કા સોર્સ કરંટ. હવે ISનો પીક વેલ્યુ અગર ISM હોય તો હું એને ISM sin ઓમેગા t રીતે લખી શકું, અને અગર IS એનો VRMS વેલ્યુ હોય તો હું √2IS sin ઓમેગા t લખી શકું. સેમ આ કન્ડિશન રીઝન કારણે મેં ઉપર VS માટે સમજાવ્યું, સેમ રીઝન. હવે મારું જે એમ્પ્લીફાયર છે, એમ્પ્લીફાયરના જે આ ટર્મિનલ્સ છે ને, ઇનપુટ ટર્મિનલ્સ, આ થઈ ગઈ આપણી સોર્સ વોલ્ટેજની વાત, જે સોર્સ આપણે અપ્લાય કરતા હતા એ. હવે આપણો એમ્પ્લીફાયર લો. એમ્પ્લીફાયર જે પણ છે એના જે ઇનપુટ ટર્મિનલ્સ છે, એટલે ઇનપુટ ટર્મિનલ્સ, આ સિગ્નલ વાળો ભાગ નહીં, પણ આ ઇનપુટ ટર્મિનલ્સ, એ એમ્પ્લીફાયરના ઇનપુટ ટર્મિનલ્સ આ બેના વચ્ચે પણ કંઈક વોલ્ટેજ ડ્રોપ થતો હશે. તો એ વોલ્ટેજ ડ્રોપને VI નામ આપ્યું છે. VI, જેને આપણે એમ્પ્લીફાયર ઇનપુટ વોલ્ટેજ કહીશું. હવે આ બેના વચ્ચે જે ઇનપુટ ટર્મિનલ્સ છે એના વચ્ચે એમ્પ્લીફાયરનું પોતાનું કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે. એટલે એમ્પ્લીફાયર, તમે ઇનપુટ સાઇડથી એમ્પ્લીફાયરને કનેક્ટ કરો આ બાજુથી, તો એ કંઈક રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરતું હશે મારું એમ્પ્લીફાયર. એને મેં RI, એમ્પ્લીફાયર ઇનપુટ રેઝિસ્ટન્સ નામ આપ્યું છે. RI એમ્પ્લીફાયરનું પોતાનું ઇનપુટ સાઇડનું જે રેઝિસ્ટન્સ હોય, ને મેં જે રીતે કીધું કે VI ઇઝ નથિંગ બટ એમ્પ્લીફાયર ઇનપુટ વોલ્ટેજ, અહીંયા લખેલું છે. જો પછી મેં અગર આપણે એમ્પ્લીફાયર ઇનપુટ વોલ્ટેજને VIM વડે દર્શાવીએ તો ઇટ વિલ બી VIM sin ઓમેગા t. અને અગર આપણે એમ્પ્લીફાયર ઇનપુટ વોલ્ટેજના RMS ને કેપિટલ VI વડે દર્શાવીએ તો ઇટ વિલ બી √2VI sin ઓમેગા t. એ જ રીતે મારો જે આઉટપુટ ટર્મિનલ છે એના ઉપર ધ્યાન આપો. આઉટપુટ સાઈડમાં મેં લોડ RO કનેક્ટ કર્યો છે. લોડ RO, તો RO ને લોડ રેઝિસ્ટન્સ કહેવાશે. RO ને લોડ રેઝિસ્ટન્સ કહેવાશે. પછી મારા એમ્પ્લીફાયરના આઉટપુટમાં જે કરંટ ફ્લો થાય છે IO, આ કરંટને એમ્પ્લીફાયર આઉટપુટ કરંટ કહેવાય. IO ને એમ્પ્લીફાયર આઉટપુટ કરંટ કહેવાય. અહીંયા જો એમ્પ્લીફાયર કરંટ આઉટપુટ IOM is equal to capital IOM sin omega t, where IOM is maximum current, output current, અને હું મેક્સિમમ એમ્પ્લીફાયર આઉટપુટ કરંટના VRMS ને IO વડે દર્શાવું તો આ √2IO sin ઓમેગા t થઈ જાય. એ જ રીતે તમે જુઓ કે આઉટપુટના અક્રોસ આ લોડના અક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થાય છે આ બે ટર્મિનલ્સના અક્રોસ, એને મેં VO નામ આપ્યું છે. અને VO શું છે? આઉટપુટ વોલ્ટેજ. તો VO ને એમ્પ્લીફાયર આઉટપુટ વોલ્ટેજ કહેવાય. એમ્પ્લીફાયર આઉટપુટ વોલ્ટેજ અહીંયા જુઓ, VO is amplifier output voltage is equal to capital VOM sin omega t, જ્યાં કેપિટલ VOM એમ્પ્લીફાયર આઉટપુટ વોલ્ટેજનો મેક્સિમમ છે, પીક છે. અને અગર હું એમ્પ્લીફાયર આઉટપુટ વોલ્ટેજના ને હું RMSને હું કેપિટલ VO વડે દર્શાવતી હોઉં તો √2VO sin ઓમેગા t થઈ જાય. સેમ ઇનપુટમાં જે રીતે જોયું હતું, આઉટપુટ ટર્મિનલ્સના અક્રોસ જે મારું એમ્પ્લીફાયર રેઝિસ્ટન્સ આપે છે ને એને RO' કહેવાય. RO' એમ્પ્લીફાયરનું
આઉટપુટ રેઝિસ્ટન્સ, એમ્પ્લીફાયર્સ આઉટપુટ રેઝિસ્ટન્સ. આરઓ અને આરઓ ડેશમાં ફરક છે. આરઓ જે છે એ મારું લોડ રેઝિસ્ટન્સ છે, લોડ જે મેં કનેક્ટ કર્યું છે એ, અને આરઓ ડેશ જે છે એ એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ છે. જેવી રીતે આરઆઈ છે એમ્પ્લીફાયરના ઇનપુટ સાઇડના ટર્મિનલ્સ ઉપર અગર તમે રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરો તો એ એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ જે એનું ઇન્ટરનલ છે, એમ્પ્લીફાયરનું પોતાનું છે. એ જ રીતે એમ્પ્લીફાયરના આઉટપુટ ટર્મિનલ્સમાં તમે અગર રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરો તો આરઓ ડેશ એને એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ કહેવાય. એમ્પ્લીફાયર્સ આઉટપુટ રેઝિસ્ટન્સ. અંદર મેં ઇન્ટરનલ એટલે લખ્યું છે કારણ કે એ બહારે નથી, એમ્પ્લીફાયરનું પોતાનું રેઝિસ્ટન્સ છે. હવે આ વીડીસી અને આઈડીસી એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હશે કે એમ્પ્લીફાયરમાં તમને આપણે ડીસી સપ્લાય આપીએ છીએ, બેટરી આપીએ છીએ કોઈ ડીસી એનર્જી આપવા માટે. તો આ જે વીડીસી છે ઇટ વિલ બી ડીસી સપ્લાય વોલ્ટેજ એન્ડ આઈડીસી વિલ બી ડીસી સપ્લાય કરંટ. એટલે જે બેટરીમાંથી વોલ્ટેજ આવે છે એ વીડીસી અને બેટરીમાંથી જે કરંટ આવે છે એ આઈડીસી. એટલે આ પોઈન્ટ સુધી આપણે જોઈ લીધું વીડીસી અને આઈડીસી સુધી. નેક્સ્ટ છે કરંટ ગેઇન. ગેઇન એટલે કંઈક મેળવવું. તો આપણે એમ્પ્લીફાયરમાં શું મેળવીએ છીએ? મેં કીધું કે પહેલાં કીધું હશે વોલ્ટેજ પણ સિગ્નલ વધે છે કે કરંટ સિગ્નલ પણ જે છે એ સિગ્નલ જે છે એ મોટી થાય છે, કંઈક ગેઇન મળે છે કરંટના ફોર્મમાં ઓર વોલ્ટેજના ફોર્મમાં ઓર પાવરના ફોર્મમાં. તો હવે મારો આઉટપુટ કરંટ જે હશે ઇનપુટ કરંટ કરતાં મોટો હશે એમ્પ્લીફાયરમાં. તો કેટલો મોટો છે એ જ જાણવા માટે એક રેશિયો ડિફાઇન કર્યો છે કરંટ ગેઇન. AI ઇઝ ઇક્વલ ટુ IO બાય IS, એટલે આઉટપુટ કરંટ વર્સિસ ઇનપુટ કરંટ. તો IO બાય IS એની જગ્યાએ મેં IO ઇઝ ઇક્વલ IO બાય IS, દેટ ઇઝ રેશિયો ઓફ આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. આપણો આઉટપુટ કરંટ ઇનપુટ કરંટથી કેટલો મોટો છે એ આપણે કરંટ ગેઇનથી જોઈ શકીએ. સો કરંટ ગેઇન AI ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ IO બાય ઇનપુટ કરંટ IS. વોલ્ટેજ ગેઇન. હવે વોલ્ટેજ કેટલો મોટો છે મારો, આઉટપુટ વોલ્ટેજ મારો ઇનપુટ વોલ્ટેજ કરતાં કેટલો મોટો છે એ આપણે વોલ્ટેજ ગેઇન AV થ્રુ જોઈએ. સો AV ઇઝ નથિંગ બટ રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ VO ટુ ઇનપુટ વોલ્ટેજ VI. એ જ રીતે પાવર ગેઇન. પાવર ગેઇનમાં આપણે કે આઉટપુટ પાવર કેટલો મોટો છે ઇનપુટ પાવર કરતાં, એના માટે આપણે પાવર ગેઇન AP જોઈએ. સો AP વિલ બી ઇક્વલ ટુ PO બાય PI, એટલે આઉટપુટ પાવર PO બાય ઇનપુટ પાવર PI. હવે આઉટપુટ પાવર એટલે પાવર ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ વોલ્ટેજ. તો હવે પાવર આઉટપુટ વિલ બી ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ઇન્ટુ આઉટપુટ કરંટ, and power input will be equal to input voltage into input current. તો આઉટપુટ પાવરને મેં PO is equal to VO into IO લખ્યું છે અને PI ને VI into IS લખ્યું છે. હવે તમે ધ્યાન આપશો તો VO by VI is nothing but voltage gain AV. તો મેં VO by VI ની જગ્યાએ AV લખ્યું અને IO by IS ની જગ્યાએ AI લખ્યું. તો AP is equal to AV into AI, which means power gain is the product of current gain and voltage gain. હવે આપણે એક એક્ઝામ્પલ જોશું. An amplifier has an input signal voltage of 0.25 volt and draws 1 milliampere current from the source. The amplifier delivers 8 volt to a load at 10 milliampere. Determine current, voltage and power gains. આ તમને એક્ઝામ્પલ 8.1 છે બુકમાં. હવે તમને આપેલું શું છે, ગિવન શું છે? તો આપેલું છે કે amplifier has signal input voltage of 0.5 volt and draws 1 milliampere from source, which means તમને ઇનપુટ વોલ્ટેજ VI આપેલું છે અને જે 0.25 વોલ્ટ છે અને ઇનપુટ કરંટ IS આપેલું છે જે 1 મિલીએમ્પિયર છે. પછી બીજું શું આપેલું છે? એમ્પ્લીફાયર ડિલિવર્સ 8 વોલ્ટ ટુ ધ લોડ, એટલે લોડમાં આઉટપુટમાં કેટલો વોલ્ટેજ આવે છે VO ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ એટ 10 મિલીએમ્પિયર, એટલે લોડ
ઉપર 10 મિલી એમ્પિયર છે, તો IO મારો કેટલો હશે? આઉટપુટ કરંટ 10 મિલી એમ્પિયર. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન એન્ડ પાવર ગેઇન. તો મારો કરંટ ગેઇન AI ઇઝ નથિંગ બટ IO બાય IS. IO બાય IS મેં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, 10/1 ઇઝ ઇક્વલ ટુ 10. મારો વોલ્ટેજ ગેઇન કેટલો હશે? VO બાય VS, સોરી VO બાય VI, that will be equal to 8/0.25, that is 32. અને પાવર ગેઇન ઉપર આપણે ડિરાઇવ કર્યું, પાવર ગેઇન ઇઝ પ્રોડક્ટ ઓફ કરંટ ગેઇન એન્ડ વોલ્ટેજ ગેઇન, તો AI into AV, that is 32 into 10, that is 320. હવે આપણે આપણો સ્ટાર્ટ કરશું સિલેબસથી, which starts from 7.6 amplifier input resistance. Amplifier input resistance. હવે ઇનપુટ રેઝિસ્ટન્સ આપણે RI થ્રુ દર્શાવતા હતા, ઇનપુટ રેઝિસ્ટન્સ RI, ને એ શું હતું? તો એમ્પ્લીફાયર જે છે મારું, એ એમ્પ્લીફાયરની ઇનપુટ ટર્મિનલ્સ ઉપર કેટલું રેઝિસ્ટન્સ છે. હવે તમે પેજ નંબર 104 ઉપર ફિગર 7.3 જોજો અને આ ફિગર ઉપર ધ્યાન આપો. આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ મેળવવા માટે ખાલી આ ઇનપુટ સાઈડ ઉપર, આટલી સાઈડ ઉપર જ ધ્યાન આપશું. તો આ સાઈડ, આટલી સાઈડને જ હું એઝ અ ફિગર ડ્રો કરીશ. તો શું છે મારા ઇનપુટ ટર્મિનલ્સમાં શું છે? તો એક તો છે મારું સિગ્નલ વોલ્ટેજ VS, પછી મારું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સોર્સ રેઝિસ્ટન્સ RS છે, અને પછી મારું એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ RI છે, અને ઇનપુટ ટર્મિનલ્સના ક્રોસ VI વોલ્ટેજ ડેવલપ થાય છે, એન્ડ ઇનપુટ ટર્મિનલ્સ જે છે એમાં IS કરંટ ફ્લો થાય છે. તો હું આટલો જે ઇનપુટ ભાગ છે ને એને જ દોરીશ, આટલું ડ્રો કરીશ ઇનપુટ સિગ્નલને મેળવવા માટે, ઇનપુટ રેઝિસ્ટન્સ મેળવવા માટે. તો આ જો મેં વસ્તુ એ જ ડ્રો કરી છે. સિગ્નલ વોલ્ટેજ VS છે, પછી સિગ્નલ વોલ્ટેજ સોર્સ VS છે, અને સોર્સનું પોતાનું જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, સોર્સ રેઝિસ્ટન્સ, એ RS થ્રુ દર્શાવ્યું છે. અને જેવી રીતે મેં કીધું કે એમ્પ્લીફાયરના ઇનપુટ ટર્મિનલ્સમાં જે રેઝિસ્ટન્સ હોય એને નામ RI આપ્યું હતું. તો જે ઇનપુટ ટર્મિનલ્સ હતા એની વચ્ચે મેં RI નામનું એક રેઝિસ્ટર ડ્રો કરી દીધું, અને મારે ઇનપુટ ટર્મિનલમાં IS કરંટ ફ્લો થાય છે, તો અહીંયા મેં એરો થ્રુ IS કરંટ બતાવી દીધું. અને મેં એવું કીધું હતું કે એમ્પ્લીફાયરના જે ઇનપુટ ટર્મિનલ્સ છે એના વચ્ચે જે વોલ્ટેજ છે એને VI કહેવાય. તો મેં એ બંનેના વચ્ચે VI વોલ્ટેજ લગાવ્યો. હવે તમે જુઓ તો વોલ્ટેજ સોર્સ VS છે એ કોને કરંટ પ્રોવાઈડ કરે છે? એક તો RS ને કરંટ પ્રોવાઈડ કરે છે, ને એક તો RI ને કરંટ પ્રોવાઈડ કરે છે. તો VS will be equal to voltage drop across the resistor RS, એટલે આ V, that is nothing but IS plus RS, plus voltage drop across RI, that is nothing but VI. So VS will be equal to capital V plus VI. તો હવે આ VS શું છે? IS into RS. તો VS is equal to VI plus RS into RS. IS into RS લખ્યું, પછી VI ને મેં સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવું તો VS માઇનસ IS into RS બને. હવે તમને મેં થર્ડ સેમેસ્ટરમાં જ પોટેન્શિયલ ડિવાઈડર લો સમજાવી હતી. પોટેન્શિયલ ડિવાઈડર લો કે અગર મારા પાસે એક વોલ્ટેજ સોર્સ હોય અને બે રેઝિસ્ટન્સ R1 અને R2 સિરીઝમાં હોય, તો હું R1ના ક્રોસ વોલ્ટેજ અને R2ના ક્રોસ વોલ્ટેજ કેવી રીતે લખી શકું? તો પોટેન્શિયલ ડિવાઈડર લો વાપરીને લખી શકું. વેર V1 વિલ બી ઇક્વલ ટુ VS ઇન્ટુ R1ના ક્રોસ વોલ્ટેજ અગર V1 હોય તો
voltage across R1 will be V1 will be equal to Vs into R1 by R1 plus R2, and voltage across R2, that is V2, will be equal to Vs R2 divided by R1 plus R2. તો કેવી રીતે લખવાનું? કોઈ પણ રેઝિસ્ટરના અક્રોસ વોલ્ટેજ વિલ બી ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ ઇન્ટુ that resistance divided by sum of both the resistance R1 by R2. એટલે જે પણ મારો જે રેઝિસ્ટરના અક્રોસ મને વોલ્ટેજ લેવો હોય એના માટે મને શું કરવાનું કે ટોટલ વોલ્ટેજ લેવાનું ઇન્ટુ જે રેઝિસ્ટન્સના અક્રોસ મને વોલ્ટેજ લેવો છે એ રેઝિસ્ટન્સને મલ્ટીપ્લાય કરવાનું ડિવાઇડેડ બાય R1 પ્લસ R2, જે મારા સમ છે બંને સિરીઝમાં જે રેઝિસ્ટર છે એના સમ સાથે. સેમ વસ્તુ અહીંયા જોવો તો મને R2ના અક્રોસ V2 લેવો છે, તો જે રેઝિસ્ટરના અક્રોસ મને વોલ્ટેજ લેવો છે એને મેળવવા માટે મને ટોટલ વોલ્ટેજ ઇન્ટુ જે રેઝિસ્ટરના અક્રોસ મને મેળવવો છે એ ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. હવે તમે આ સર્કિટ જુઓ તો સેમ એ જ વસ્તુ છે. વીએસ મારો જે છે એ સિગ્નલ પ્રોવાઈડ કરે છે ટુ RS એન્ડ RI, રાઈટ. તો હવે મને VI જોઈએ છે, આ VI મને કોના અક્રોસ મળે છે? RIના અક્રોસ મળે છે. તો VI વિલ બી ઇક્વલ ટુ નથિંગ બટ VS ઇન્ટુ જે ટોટલ વોલ્ટેજ છે ધેટ ઇન્ટુ જે રેઝિસ્ટરના અક્રોસ મને જોઈએ છે વોલ્ટેજ RI, દેટ ઇઝ VS ઇન્ટુ RI ડિવાઇડેડ બાય બંનેનો સમ R1 પ્લસ R2 છે, દેટ ઇઝ RS પ્લસ RI. તો આ સમજાઈ ગયું કેવી રીતે મેં આ પોટેન્શિયલ ડિવાઈડર લો અપ્લાય કરીને VS RI ડિવાઇડેડ બાય RI પ્લસ RS લખ્યું. હવે ઉપર જે RI છે એને નીચે લઈ જઈશ ડિનોમિનેટરમાં, તો ઇટ વિલ બી નથિંગ બટ VS ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ RS બાય RI. સો VI વિલ બી ઇક્વલ ટુ VS ઇન્ટુ 1 પ્લસ RS બાય RI. VS અને VI વચ્ચે ફરક સમજો. VS મારો સોર્સ વોલ્ટેજ છે, સોર્સ વોલ્ટેજ ઓર સિગ્નલ વોલ્ટેજ જે મેં સોર્સ અપ્લાય કર્યો છે એનો વોલ્ટેજ, અને VI શું છે તો ઇનપુટ ટર્મિનલ્સના અક્રોસ છે, એમ્પ્લીફાયરના ઇનપુટ ટર્મિનલ્સ છે ને આ બે એના વચ્ચે જે પણ વોલ્ટેજ છે એ. If RI is very greater than RS, then the input voltage of amplifier is nearly the same as that of the source. હવે આપણે જોઈએ છે કે એક સારા એમ્પ્લીફાયરમાં આપણે શું જોઈએ કે જેટલું મેં સોર્સ વોલ્ટેજ અપ્લાય કર્યો હોય, જેટલું પણ મેં સોર્સમાં વોલ્ટેજ અપ્લાય કર્યો હોય એટલો જ મારા ઇનપુટ એમ્પ્લીફાયરના ઇનપુટ ટર્મિનલ્સમાં જાય, એટલો જ જાય, વચ્ચે લોસ ન થઈ જાય. મને સારા એમ્પ્લીફાયરમાં તો એવું જ જોઈએ ને કે લોસ ઓછામાં ઓછો થાય, કે જેટલી મેં સોર્સ ઇનપુટ નાખી છે, સોર્સના થ્રુ ઇનપુટ વોલ્ટેજ નાખ્યો છે એટલો ને એટલો મારો એમ્પ્લીફાયરના ઇનપુટ ટર્મિનલ્સમાં પહોંચે, નહીં કે વચ્ચે વોલ્ટેજ ડ્રોપ થઈ જાય. સો એ કન્ડિશન આપણે મેથેમેટિકલી કઈ રીતે કહી શકીએ? VS ઇઝ ઇક્વલ ટુ VI, એટલે સોર્સમાં જે વોલ્ટેજ છે એટલો ને એટલો વોલ્ટેજ મને એમ્પ્લીફાયરના ઇનપુટમાં મળે. તો VI ઇઝ ઇક્વલ ટુ VS કઈ કન્ડિશનમાં થશે? તો ધ્યાન આપજો, આ ઉપરના ઇક્વેશનમાં જ્યારે RI RSથી બહુ મોટો હશે ત્યારે RS બાય RI વિલ ટેન્ડ ટુ 0. RI RSથી બહુ મોટો છે, ઇનપુટ રેઝિસ્ટન્સ જે છે એ સોર્સ રેઝિસ્ટન્સથી બહુ મોટો છે, તો RS બાય RI વિલ ટેન્ડ ટુ 0. પછી તમે આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો, RS બાય RI વિલ ટેન્ડ ટુ 0, then VI વિલ બી નિયરલી ઇક્વલ ટુ VS. તો આપણે જે સારી કન્ડિશન ક્યારેક હોય, જેવી રીતે મેં કીધું સારી કન્ડિશનમાં જે મારે ઇનપુટ વોલ્ટેજ છે સોર્સ વોલ્ટેજ જેટલો હોય ત્યારે સારું કન્ડિશન કહેવાય. તો અગર ને મેં પછી કીધું RI જેટલો મોટો હોય એટલો RS બાય RI નાનો થશે અને મારી સિગ્નલ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ બંને સેમ થશે. તો RI જેટલું વધારે એટલું વધારે સારું. તો આઈડલી RI શુડ બી ઇનફાઇનાઇટ. તો આ તમને
1 માર્કરમાં આવી શકે છે કે what should be the ideal amplifier input resistance. આઈડિયલી એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ? તો તમને લખવાનું ઇન્ફિનિટ. આઈડિયલી આરઆઈ શુડ બી ઇન્ફાઇનાઇટ. આઈડિયલી એમ્પ્લીફાયર ઇનપુટ રેઝિસ્ટન્સ શુડ બી ઇન્ફાઇનાઇટ. બરાબર છે. હવે તમે ઉપરના ફિગર ઉપર ધ્યાન આપો તો આરઆઈના અક્રોસ કરંટ કેટલો ફ્લો થાય છે? આઈએસ. અને એના અક્રોસ વોલ્ટેજ કેટલો ડ્રોપ છે? વીઆઈ. તો હું આરઆઈને આ રીતે ડિનોટ, હવે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ તો ખબર જ છે. તો હું આ ફિગરમાંથી આરઆઈ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ બાય આઈએસ લખી શકું. વીઆઈ બાય આઈએસ જો અહીંયા મેં લખ્યું છે. સો ફ્રોમ ધ અબાઉ ફિગર ઇનપુટ રેઝિસ્ટન્સ આરઆઈ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ બાય આઈએસ. મેં અહીંયા એક્ઝામ્પલ્સ લીધા છે. એક્ઝામ્પલ 7.2 ટેક્સ્ટ બુકનો. Determine the input resistance of amplifier when an input voltage of 0.25 volt draws 1 milliampere current from the source. તો હવે તમને given શું છે, આપેલું શું છે? ઇનપુટ વોલ્ટેજ 0.25 વોલ્ટ આપેલો છે which draws 1 milliampere current from the source. એટલે ઇનપુટ કરંટ સોર્સમાંથી જે કરંટ આવે છે IS is equal to 1 milliampere પણ આપેલું છે. હવે ઇનપુટ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ વીઆઈ બાય વીએસ, જે આઈએસ જે આપણે ઉપર ડિરાઇવ કરી. સો આરઆઈ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ બાય આઈએસ. બંનેની વેલ્યુ નાખી 0.25 બાય અહીંયા 10⁻³ થશે. બરાબર? હા, -3 મિલીએમ્પિયર ટુ એમ્પિયર બનાવવા માટે 1 milliampere is equal to 10⁻³ એમ્પિયર. તો અહીં આ શું થઈ જશે? 250 ohms. તો મારો ઇનપુટ રેઝિસ્ટન્સ શું મળ્યું? 250 ohms. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ મસ્ટ બી ધ સોર્સ વોલ્ટેજ VS ઇન એક્ઝામ્પલ 7.2. એટલે 7.2 વાળા જ તમે વેલ્યુઝ લેજો VI અને ISની. વોટ મસ્ટ બી ધ સોર્સ વોલ્ટેજ VS ઇન example 7.2 to provide an amplifier input voltage VI of 0.25 volt when internal resistance of the source is 50 ohms. હવે શું આપેલું છે તમને? ઉપરના એક્ઝામ્પલના થ્રુ આપણે VI અને IS તો આપેલું જ છે. VI is 0.25 volt and IS is 1 milliampere. બીજું શું આપેલું છે? when internal resistance of the source is 50 ohms. એટલે સોર્સનું રેઝિસ્ટન્સ RS ઇઝ ઇક્વલ ટુ 50 ohms આપેલું છે. પછી બીજી કઈ વસ્તુ આપેલી છે? તો ઉપર આપણે કેલ્ક્યુલેટ કરી હતી કે 7.2ના કેસમાં ઇન્ટરનલ ઇનપુટ રેઝિસ્ટન્સ છે, ઇનપુટ રેઝિસ્ટન્સ RI છે એ 250 છે. તો આ બધી વેલ્યુઝ આપણે ગિવન છે. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? સોર્સ વોલ્ટેજ VS ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઉપર આપણે ડિરાઇવ કર્યું હતું કે ઇનપુટ વોલ્ટેજ VI ઇઝ ઇક્વલ ટુ VS ઇન્ટુ 1/1 પ્લસ RS બાય RI. આપણે ફાઇન્ડ આઉટ VS કરવાનું છે, સોર્સ વોલ્ટેજ. તો હું VSને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવું. તો VS ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ 1 પ્લસ RS બાય RI. હવે બધી વેલ્યુઝ પુટ કરી દઉં. 0.25 ઇન્ટુ 1 પ્લસ 50/250 that is equal to 0.3 વોલ્ટ. એટલે આપણે સોર્સ વોલ્ટેજ 0.3 વોલ્ટ મળી ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ 7.4 છે. ઇફ એમ્પ્લીફાયર્સ ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ નાઉ ઇન્ક્રીઝડ ટુ 5 કિલો ઓહ્મ્સ. હવે આ જ સેમ જ એમ્પ્લીફાયર લીધું અને એના ઇનપુટ રેઝિસ્ટન્સને મેં 5 કિલો ઓહ્મ્સ બનાવી નાખ્યું. તો વોટ વિલ બી ધ ન્યૂ આઉટપુટ વોલ્ટેજ ફ્રોમ ધ એમ્પ્લીફાયર? તો મારો હવે મેં ઇનપુટ રેઝિસ્ટન્સ RIને પહેલાં મારો RI 250 હતો, એની જગ્યાએ મેં હવે RIને 5 કિલો ઓહ્મ્સ બનાવી દીધું. ઉપરના સેમ એક્ઝામ્પલની વાત કરું છું. વોટ વિલ બી ધ ન્યૂ આઉટપુટ ફ્રોમ ધ એમ્પ્લીફાયર? તો હવે એમ્પ્લીફાયરનો આ કેસમાં આઉટપુટ શું હશે? RI મારો 5 કિલો ઓહ્મ્સ કર્યા પછી તમને ગેઇન આપેલું છે
ગેન એવી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેન એવી ઇઝ ઇક્વલ ટુ 32 ક્વેશ્ચનમાં. તો ગિવન શું છે? ગિવન છે એક તો ઇન્ટરનલ ઇનપુટ રેઝિસ્ટન્સ આરઆઈ ઇઝ ઇક્વલ ટુ 5 કિલો ઓહ્મ્સ. પછી ઉપરની જ આપણે ઉપરના જ એક્ઝામ્પલમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો વીએસ વિલ બી નથિંગ બટ 0.3 વોલ્ટ જે આપણે કેલ્ક્યુલેટ કર્યો. સોર્સ રેઝિસ્ટન્સ આપણે ઉપરના કેસમાં 50 ઓહ્મ્સ આપેલો છે 7.3માં, તો આરએસ ઇઝ ઇક્વલ ટુ 50 ઓહ્મ લખ્યું અને ગેન ઇઝ ઇક્વલ ટુ 32 આપણે એક્ઝામ્પલ 7.4માં આપેલું છે. તો આપણે બધી વેલ્યુઝ મળી ગઈ. હવે આપણે ગેન આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? આઉટપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ ઇઝ આપણે હવે ગેનની ફોર્મ્યુલા ઉપર ધ્યાન આપીએ. ગેન ઇઝ VO બાય VI. તો VO ઇઝ આઉટપુટ વોલ્ટેજ એન્ડ VI ઇઝ ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ વિલ બી AV ઇન્ટુ VI. AV આપણે આપેલો છે અને VI આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. VI ઇઝ ધ ઇનપુટ વોલ્ટેજ. VI આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો આપણે એક્ઝામ્પલ આપણે ઉપર ડિરાઈવ કર્યું છે. VI ઇઝ ઇક્વલ ટુ VS ઇન્ટુ 1 પ્લસ RS બાય RI. તો VS, RS અને RIની વેલ્યુ નાખીએ તો 0.3 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 50 બાય 5000. તો આન્સર આવશે તમને 0.297 વોલ્ટ્સ. તમને VI મળી ગયો. તો હવે તમે VO ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ગેન ઇન્ટુ ઇનપુટ વોલ્ટેજ AV ઇન્ટુ VI એમાં નાખો તો તમને VO ઇઝ ઇક્વલ ટુ 32 ઇન્ટુ 0.297 વિચ ઇઝ ઇક્વલ ટુ 9.5 વોલ્ટ. આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 9.5 વોલ્ટ. આ વસ્તુ તમને મળશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમ્પ્લીફાયર્સ આઉટપુટ રેઝિસ્ટન્સ RO ડેશથી સ્ટાર્ટ કરશું વિચ ઇઝ 7.7 આર્ટિકલ 7.7. થેન્ક યુ.